લીલા લસણવાળો રોટલો બનાવવા માટે લસણ સુધારીને લઈ લીધું અને સવારના ગરમ રોટલા પણ કરી લીધા છે। હવે આ લસણને આપણે પાણીમાં પલાળીને થોડીક વાર માટે રાખી દઈશું, તો અંદર માટી હોય તો તે નીચે બેસી જાય। અને મૂકી દેવાનું છે આપણે દેશી ઘી। લસણીયો રોટલો તમે ઘીમાં બનાવો તો વધારે સારું, કારણ કે લસણ ગરમ હોય એટલા માટે। તેલમાં બનાવે છે ઘણા લોકો, તો તેલમાં પણ બનાવી શકાય। અને ઘી આપણું ગરમ થાય ત્યાં સુધીમાં કરી લઈએ આપણે રોટલાનો ભૂકો। હવે જો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં લસણ કકડાવી દેવાનું। 2-3 મિનિટ સુધી આ લસણને કકડાવા દેવાનું અને સ્વાદ પ્રમાણે નમક નાખી દેવાનું, જેવું તમે ખારું ખાતા હોય એ પ્રમાણે। લસણ સરસ મજાનું કકડી જાય એટલે અંદર આપણે રોટલાનો ભૂકો કરેલો છે તે નાખી દેવાનો અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું। તો આપણો લસણીયો રોટલો બનીને થઈ ગયો છે તૈયાર, અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। સવારના ખાવાની બહુ જ મજા આવે મિત્રો, એક વખત જરૂર